તો કનેર એક એવો છોડ છે જેને ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે આપણા ઘરો, ઓફિસ અથવા દુકાનની અંદર ઘણા બધા એવા પ્લાન્ટ્સ, નાના એવા છોડવાઓ રાખીએ છીએ જેનાથી સુશોભન પણ થઈ શકે અને વાતાવરણ પણ થોડું પોઝિટિવ લાગી શકે. હવે આવામાં તમે કયા છોડ ઉગાડી રહ્યા છો, કયા છોડ રોપી રહ્યા છો તે પણ વિશેષ મહત્વ ધરાવે છે. ઘણીવાર આપણે જાણતા અજાણતા કોઈ પણ છોડ લાવીને ઉગાડી દઈએ છીએ. બાદમાં જો એની કાળજી ન લઈએ તો નુકસાન પહોંચી શકે છે. પરંતુ જો તમે આ ફૂલને ઘરની અંદર ઉગાડશો તો ચોક્કસપણે તમને એના અસરકારક પરિણામ દેખાઈ શકે છે. તો ચાલો જાણીએ કે એવું કયું ફૂલ છે જેના છોડને ઉગાડવાથી તમારી સમસ્યાઓનો અંત આવી શકે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે કનેરના ફૂલ. તો કનેર એક એવો છોડ છે જેને ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. અમે તમને જણાવીશું કે શા માટે કનેરનો છોડ દરેક ઘરમાં હોવો જોઈએ. તો વાસ્તવમાં કનેરનો છોડ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. હવે જ્યારે આપણે આપણા વૃક્ષ, છોડ, ઝાડને દેવી દેવતાઓ સમક્ષ ગણીને એમની પૂજન અર્ચન કરીએ છીએ તો દેવી લક્ષ્મીને ખાસ કરી સફેદ કનેરનું ફૂલ પસંદ છે, જેથી એક મહત્વનું કારણ કહી શકાય કે ઘરની અંદર આ છોડ ઉગાડવો જોઈએ. આ સિવાય કનેરનું ફૂલ લક્ષ્મીને અતિ પ્રિય છે. જો તમે તેને લગાવો છો તો ધન અને સમૃદ્ધિ આવે છે. હિન્દુ ધર્મ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ પીળા કનેરમાં નિવાસ કરે છે. પરંતુ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે આ કનેરનો છોડ લાવી તો દીધો, પરંતુ એને કઈ દિશામાં ઉગાડી રહ્યા છો. ઘણીવાર આપણે કશે પણ જ્યાં જગ્યા મળી જાય ત્યાં છોડ ઉગાડી દેતા હોઈએ છીએ અથવા છોડનું કુંડું મૂકી દેતા હોઈએ છીએ. જો કે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે કઈ દિશામાં એને મૂકી રહ્યા છો. ચોક્કસપણે ધ્યાન રાખો કે કનેરનો છોડ લાવ્યા પછી તેને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ લગાવવો જોઈએ. આપને એ પણ જણાવી દઈએ કે કનેરના ફૂલોમાં કેટલીક એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણો પણ છે. આ સિવાય કનેરનો ઉપયોગ પાઇલ્સ, ટાલપડી અને સિફિલિસની સારવારમાં પણ થતો હોય છે. તો મિત્રો, આ કનેરનો છોડ જો તમે પોતાના ઘરની અંદર ઉગાડો છો તો ચોક્કસપણે તમને તેના પરિણામ જોવા મળશે. ઘરની અંદર તો આ છોડ હોવો આવશ્યક છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.